He is only a chief minister. વડોદરા સેન્ટ્રલ બસ ટર્મિનલ ખાતે આજે 3D ડ્રોઈંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ક્યુબ કન્સ્ટ્રક્શન દ્વારા વડોદરા શહેર કેવું હોવું જોઈએ તે વિષય આધારિત 3D ડ્રોઈંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં શહેરની 80 શાળાના 500 વિદ્યાર્થીઓએ ભાગ પણ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વિચારના વડોદરાને કેનવાસ પર અંકિત કર્યો હતો. 3D ડ્રોઈંગ કોમ્પિટિશન જોવા ક્યુબ કન્સ્ટ્રક્શન કંપનીના બિંદિયા શાહ, સંજય શાહ સહિત અગ્રણી મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓની મહેનતને આવકારી વિદાય લીધી હતી. આ વડોદરાની થીમ, વડોદરા વિશે દોરવાનું છે આ પેઇન્ટિંગમાં ને મજા આવે છે, સારું લાગે છે, આનંદ આવે છે. કીર્તિ મંદિરની થીમ છે, કીર્તિ મંદિરની છે. કોમ્પિટિશન છે જે કોઈ પણ બરોડાનું હોય, કોઈ પણ એક ભાગ બનાવવાનો છે બરોડાનો, કોઈ પણ સર્કલ કે મંદિરનો ગેટ કે કંઈ પણ બનાવવાનું છે અને હું અહીંયા સર્કલ બનાવું છું અને હું અહીંયા બનિયાન સર્કલ બનાવું છું. બહુ સારું લાગે છે. કોમ્પિટિશનનું થીમ છે માય વડોદરા, એટલે બાળકને પોતાનું વડોદરા કેવું છે અને કાં કેવું હોવું જોઈએ એ બંને ઇમેજિનેશન અમે બાળકોને આપેલી છે કે પોતાના ડ્રીમનું વડોદરાને ડ્રો કરે અને એ પોતાના ઇમેજિનેશન દ્વારા બરોડાને એ પોતાની માઇન્ડની બ્યુટી છે એ બરોડામાં એમાં પોતાની માઇન્ડની બ્યુટી એ પોતાના ડ્રોઈંગમાં આપી અને બરોડાને વધારે પોતાના પેઇન્ટિંગ દ્વારા વધારે સુંદર બનાવે.